નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ કચ્છમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે। ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું। ગુજરાતમાં ભૂકંપના આંચકા ખાસ કરીને અમરેલી અને કચ્છમાં અનુભવાતા હોય છે। જે બાદ ગત મોડી રાત્રે ફરી કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે। હમણાં થોડા દિવસો પહેલાં જ કચ્છમાં આવેલા ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા। જોકે હાલમાં ભૂકંપથી કોઈ જનહાનિ કે આર્થિક નુકસાનના કોઈ સમાચાર નથી। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ગત મોડી રાત્રે 2:46 વાગ્યાની આસપાસ કચ્છમાં પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું હતું। જોકે સદસ્યભ્ય આ ભૂકંપના આંચકાથી કોઈને જનહાનિ થઈ નથી। ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।